મુંબઈમાં સ્વામી હોય ને દીપચંદ ગાડી કે મફતભાઈ કે એક કક્ષાની વ્યક્તિઓ મળવા આવતી હોય ને જે ભાવથી જે પ્રેમથી એને મળે એ જ ભાવથી અને એ જ પ્રેમથી આ બાપ દીકરા સાથે પણ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બેઠા. તો પેલો છોકરો કે મને ખબર છે હું ત્યાં જવાનું મને રસ્તામાં થઈ જાય. તો સ્વામી કે તારે છે ને એવું લાગે ને કે મારે જવું છે તો જોશથી બૂમ પાડવી, પપ્પા પપ્પા મને લઈ જાઓ. એ સ્વામી કે આમ સોલ્યુશન તો આપવું પડે ને. સાહેબ કે તારે બૂમ પાડી પપ્પા પપ્પા. ત્યાં તો પેલાનો બાપુજી કહ્યું સ્વામી આને ક્યાં તમે ખોટે રવાડે ચડાવો છો, મારું નામ ના શીખવાડે, નહીં માનું શીખવાડો, મારું નહીં કે મારું ને શીખવાડે. હું તો કે હું ક્યાંથી લઈ જાઉં કે આખો દાડો. તે સ્વામી પાછું બદલ્યું. સાહેબ કે સારું તારે કે સ્વામી તો સાહજિક પુરુષ બધા મુલાકાત એમ બાપ શું છે તરત એ સ્વામી કે એમ કહો તારે આવું થાય ને મનમાં એમ થાય કે જવું છે તારે મમ્મી મમ્મી કેવું એટલે બાને તારે બૂમ પાડવી એટલે લઈ જશે. એટલે એ તો પછી સ્વામી કે આ સારું આશીર્વાદ છે, સારું થઈ જશે. બે ચાલે ત્યાં સુધી બધા સંતોને એટલું બધું આજુબાજુ હસવું આવતું હતું પણ કોઈ બાપા સિરિયસ હોય ને સારું હસવું કેમ. અને સ્વામી મુલાકાતમાં હોય ને એની બાજુ ઉપર હસાય કેમ આપણાથી. પણ એટલું આ તમને આપણને અત્યારે આટલું હસાવ્યું તમે લાઈવ જુઓ ને તો ઇટ વોઝ અ ક્લાસિક કોમેડી. પણ કોઈ સંતો હસ્યા નહીં એટલે ઘણા સંતોને વિચાર બહુ હસવાઈ ગયો એટલે આમ ગાત રહ્યું છે ને દાંત વચ્ચે દબાયું આમ એટલે હસી ના કાઢે આમ દબાઈને આમ નોટું ટોકી લીધું એટલે પેલું હસવું ના આવી જાય. અને આગળ ગયા સહેજ એટલે સ્વામી તો આમ જોઈ રહેલા એની સામે અને બધા સંતોથી રહેવાનું ને ખળખળાટ બધા હસી પડ્યા. એટલા બધા હસ્યા ને એટલે સ્વામી આમ થોડુંક બધા આજુબાજુ તમારા વાતાવરણમાં હસતા એટલે સ્વામીને પણ આમ થોડુંક હસવું આવી ગયું. પેલા વ્યક્તિને આમ ખ્યાલ આવ્યો કે પાછળ બધા હસે છે અને ખ્યાલ તો આવી જાય ને કોઈ માણસ કે મારી માટે હસે છે. એ વ્યક્તિ આમ પાછળ ફરી જોવા માટે. હવે પ્રમુખ સ્વામી મહારાજની સેન્સ ઓફ પ્રેઝન્ટ ટેન્સ, પ્રમુખ સ્વામી મહારાજ કેટલા જાગ્રત છે અને કેટલું તો વર્તમાનમાં જીવી શકે છે મિલી સેકન્ડ્સમાં. પ્રમુખ સ્વામી મહારાજને તરત વિચાર આવી ગયો કે આ પાછળ જોઈને મને હસતા જોશે ને તો એને ક્ષોભ થશે કે બધાની વચ્ચે મેં મારા પ્રશ્ન રજૂ કર્યો અને આ બધી વાત થઈને લોકો હસ્યા. બીજા બધા હસતા હોય તો કદાચ એને મનમાં પણ મને જોશે ને તો એને થશે. એટલે આમ બેઠા હતા, આમથી મુલાકાત આવતી હતી, મુલાકાત કરીને આમ જતા હતા. જેવા પેલા વ્યક્તિ પાછળ ફરે ને પ્રમુખ સ્વામી મહારાજ આમ ગોળ ફરીને કીધું પેલા બોલાવો. એટલે આમ ચહેરો ઢાંકી દીધો સાહેબ. એ તો એક અલગ વાત છે પણ એક વ્યક્તિને થોડોક શોખ પણ ના પહોંચે એની માટે પણ પોતે કેટલા જાગ્રત છે. આ વ્યક્તિગત મુલાકાતમાં તો તે બાજુમાં ઊભા હોય એમને આવા બધા હજારો અનુભવ બધા સંતોને છે દરેક ક્ષેત્રમાં. અને એમની ચપળતા એટલી પાછી પુરુષાર્થ આટલો કરે એની ચપળતા કેટલી બધી. આમ સ્વામી મુલાકાતમાં બેઠા હોય અને આમ લાઈન મુલાકાતીઓને ચાલતી એની વચ્ચે આમ હાથ લાંબો કરે ને આમ તમારે સમજી જવાનું એમના આંગળી અને થંબના પોઝિશન ઉપરથી કે એમને શું જોઈએ છે. આમ બે આંગળીનો અંગૂઠો પહેલો ભેગો હોય ને તમારે સમજી જવાનું કે કંઠી માંગે છે. તરત કંઠી અને એમનો હાથ તો આમ આમ થઈને તરત આમ થાય કે આમ ઊભો ના રહે. આટલી વાર ઊભો રહેવો પડે એટલે એકવાર સામે જો ને એટલે પેલો સેવામથી ગયા બહાર જતો રહે સીધો. એને જેવું ફીલ થાય એટલા શાર્પ આમ એટલે કંઠી તરત હાથમાં આવી જ જાય. અને પછી આમ કરે ને આમ ઊભું આમ હોય ને એટલે સમજવાનું પાણીની બોટલ આપી છે એમને જાતે એટલે પાણીની બોટલ વચ્ચે ભરાઈ જ જવી જોઈએ. એ મુવમેન્ટ કોન્સ્ટન્ટ આમ જ રહે, વેરી એલર્ટ રહેવું પડે આજુબાજુ. અને પ્રસાદનું બોક્સ માંગે ને આમ હાથ પોળો કરે 4 આંગળી સાથે આમ એ તમે પોળો કરે ને તો તમારે આંગળી અને અંગૂઠા વચ્ચેની સાઈઝ જોવી પડે. એમને ગમે તે પ્રસાદનું બોક્સ વચ્ચે ના મૂકી દેવાય. હા તોય લોચો એ તમારી સાઈઝ જે પોળી હોય ને એ પ્રમાણે વચ્ચે જાય ને આમ મુવમેન્ટ પાછી આવે. બહુ જ એક્ટિવલી એમણે આ બધો પુરુષાર્થ કર્યો છે અને આ મંદિરોના બાંધકામ કર્યા. 3 ડિપાર્ટમેન્ટ તો પ્રમુખ સ્વામી મહારાજની માલિકીના છે, લીગલ, ફિનાન્સ એન્ડ કન્સ્ટ્રક્શન. આ 3 તો એમની માલિકીના છે. તમે બાંધકામ કરો છો ને પણ તમારું બાંધકામ પ્રમુખ સ્વામી મહારાજ એકવાર જોવે ને હી કેન સજેસ્ટ. સારંગપુરમાં નવા સંત ભોજનશાળાનું બાંધકામ થયું ને પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીજીને દેખાડવા માટે લઈ ગયા અને હજી આમ રસોડામાંથી પસાર થયા આમ જોતા જોતા દેખાડતા હતા તો આમ સ્વામી આમ નજર કરી અને પેલી જે પાડી પેરાપેટ હતી ને વિન્ડો ઉપરની પેરાપેટ એની ઉપર એક પીપ પડેલું. એ
પીપ પર સ્વામીએ બ્રહ્મતીર્થ સ્વામીને પૂછ્યું આ શું છે? તો કે સ્વામી નવા સાધકો રસોઈ શીખે ને એટલે પીપમાં આપણે કેરોસીન હોય ને એની ટ્યુબ નીચે આવે છે, એના ગેસ છે, ચોકડાથી થોડું દૂર છે, ત્યાં નવા સાધકો રસોઈ શીખે છે. સ્વામી કે તમે સમજો, પેરાપેટ છે ને એ ખાલી વરસાદ રોકવા માટે જો, એ વજન લઈ ના શકે. આ ભરેલું પીપળું ત્યાં ના રાખે, કોક દાડો પડશે ત્યાંથી ઉતાર લેજો. એટલી શાર્પ એમની નજર છે. અને પછી બ્રહ્મતીર્થ સ્વામી દેખાડતા દેખાડતા આગળ લઈ ગયા ને સ્વામી એમનો હાથ પકડીને રોક્યા. સ્વામી કે આ શું છે? તો જોયું કે બાપા શું? સ્વામી કે પેલું શું દેખાય છે જો? તો કે બાપા બધું બરોબર છે. સ્વામી કે પેલા બાવા બાજી ગયા છે શું છે? તો કે હા સ્વામી. સ્વામી કે સાફ કરી નાખવાનું વ્યવસ્થિત. બ્રહ્મતીર્થ સ્વામી પછી કે અહીં ક્યાંથી એમની નજર પહોંચી ગઈ? પણ એ પહોંચી જાય એમની નજર બહુ જ વ્યવસ્થિત, એટલે બહુ જ શાર્પ છે. વિદ્યાનગરમાં છાત્રાલયમાં નવો રોડ બંધાયો ટારનો, એટલે પ્રમુખ સ્વામી મહારાજની ગાડી એન્ટર થઈ ધીમી સ્પીડ. હવે આ તો મર્ક, આટલા જાડા એના ટાયર હોય, 150 પ્લસ જાય ને પછી એનું રેડિયલ આમ થાય, ચોંટે ગાડી. બીજી બધી ગાડીઓની જેમ નહીં 150 ઉપર જાય ઉછળવા માંડે અને નાની ઈંટ આવે તો ઉલારી નાખી દે, એવું ના હોય. મર્ક ઇઝ અ મર્ક, જર્મન ટેકનોલોજી. આમ ગાડી ટાયર પોડા રેડિયલ થાય, ચોંટે ગાડી જમીન સાથે. હવે એ ગાડીને ઈંટ આવે ને વચ્ચે તો એને ખબર ના પડે બેઠક વાળાને કે આ ગાડી નીચે એક ઈંટ આવી ગઈ. એમાં આટલી ધીમી 10ની સ્પીડે ચાલતી હોય, બધા યુવકોનું સન્માન સ્વાગત ઝીલતા ઝીલતા, અને આમ ચોક પાસેથી બી બ્લોક પાસે આમ ટર્ન વાળીને સંત નિવાસ પાસેથી ગઈને ગાડી ઊભી રાખીને ભગવતચરણ સ્વામીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને આમ હસતા હતા. એટલે કારણ કે રોડ નવો બનાવ્યો ને પછી પહેલી વાર સ્વામી આવ્યા, એટલે સ્વામી આમ નીચે ઉતર્યા. સ્વામી કે પટેલ કેમ હસો છો? સ્વામી એમને પટેલ કહીને પ્રેમથી બોલાવે. સ્વામી કે પટેલ કેમ હસો છો? એ કે આ તો રોડ કેવો લાગ્યો તમને? રોડ નવો બનાવ્યો. તો સ્વામી એની સામે આમ શાર્પ જોઈને કે સ્વામી કે અહીં વણાક પાસે ઢાળ છે, ચોમાસામાં પાણી ભરાશે. કેટલા શાર્પ છે સ્વામી. હવે મર્ક જેવી ગાડીમાં તમે બેઠા હો, 10ની સ્પીડે ચાલતી હોય, તમને ખબર ના પડે. ઢાળ, કારણ કે ઢાળ રાખવાનો નહોતો, કોન્ટ્રાક્ટરની ભૂલથી ઢાળ રહી ગયો હશે. હવે ભૂલથી જે ઢાળ રહી ગયો હોય સીધા રોડમાં, એ કેવડો હોય, કેટલો હોય. અને એ પાછો ઢાળના રાઈટ એંગલે ગાડી વળી. તમને જજમેન્ટ કેવી રીતે આવે? આમ ઢાળ મોટો હોય ને એમ ગાડી આમ નીચે ઉતરે, તમને જજમેન્ટ આવે કે ઢાળ છે. અને એ ઢાળ કર્યો હોય તો ઢાળ તો ખોટથી થોડોક રહી ગયો હોય ખાલી, અને એમાં તમે ક્રોસ એંગલે વળી જાઓ, તમને કેવી રીતે ખબર પડે? એટલે ભગવતચરણ સ્વામીને સખાભાવ, એટલે હસતા હસતા કે તમને કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું તો વખાણતા આવડે છે? એ હસતા હસતા બધા બોલે. ઘણા બધા સંતોના સખાભાવ છે. એ પણ એમની એક મોટપ છે પ્રમુખ સ્વામી મહારાજની, કે એમની આટલી મોટી આધ્યાત્મિક ઊંચાઈ ઉપરથી એકદમ નીચલા લેવલે આપણી સાથે જેવા વર્તે છે. બાળકો સાથે રમ્યા પણ ખરા, યુવકો સાથે નૃત્ય પણ કરી લીધું 85માં, અને વડીલ હરિભક્તો સાથે પણ બધી ગોષ્ઠી કરી લીધી. પણ આપણી સાથે આપણે જેવા જે થઈ જાય છે તો જ આપણને એમનામાં હેત થાય અને ધીમે ધીમે એમનો મહિમા સમજાય. કે ભગવતચરણ સાહેબ કે કુદડો સારું કામ કર્યું તમને વખાણતા આવડે છે, આવું શીખવું જોઈએ, થોડું કોકનું કામ વખાણવું જોઈએ. કે સ્વામી કે સારું પટેલ, ના માનો તો કંઈ નહીં, ચોમાસું આવે ત્યારે વાત કરજો. 2 મહિના પછી ચોમાસું આવ્યું ને, બહુ વરસાદ પડ્યો ને, ભગવતચરણ સાહેબ યાદ આવે ખરું સ્વામી આવું બોલેલા નહીં, લાય તો બહાર જઈને જોઉં. મામા એમની સ્ટાઇલ પણ ધોતી બોતી પકડી અને સ્લીપર પહેરીને બહાર ગયા તો ખરેખર 5માં 6 ઇંચ, અડધા ફૂટ સુધીનું પાણી એ ચોકમાં ભરાયેલું હતું. અને આમ જોઈ રહ્યા બાપાનો મહિમા, કે શું સ્વામીની બુદ્ધિ તેજસ્વીતા છે. બાપાએ મને કહેલું કે પાણી ભરાશે ચોમાસામાં, અને ત્યાં ભરાણું. બાપાને ફોન કર્યો, બાપા તમારી વાત સાચી હો, પાણી ત્યાં ભરાણું. સ્વામી કે ત્યાં ભરાણું વાંધો નહીં, આપણે ભર્યું હોય ને એ કાઢ નાખવાનું. પછી પાછું મર્મ કહ્યો કે આપણને એમ થયું કે મેં કામ કર્યું તે કાઢ નાખવાનું. પાછું પુરુષાર્થમાં આ બધા ઘણા મુદ્દા આવે છે. એ હસતા હસતા બાપાએ પણ એ હસતા હસતામાં બહુ મોટા આધ્યાત્મિક સિદ્ધાંતો બાપા સમજાવી દે. પછી સ્વામી છેલ્લે હસતા હસતા કે સારું પટેલ, હવે તમે એમ કરો, તમે જાતે સ્વયંસેવક થઈને પાણી કાઢો, તમે સામેનો લઈને આ સેવા કરો. કે ભગવત સ્વામી કે એ બધી મને ખબર છે, મારે કેવી રીતે કરાવવું એ તમે મને સલાહ આપશો. કે પણ આ તો એક સખાભાવ, એક આનંદની વાત છે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિ તેજસ્વીતા આટલી બધી છે. આપણા હરીશભાઈ ત્રિવેદી સંસ્થાના જનરલ સેક્રેટરી, હરીશભાઈ દવે જનરલ સેક્રેટરી છે. એક પ્રસંગ 1994માં કરજત સંત શિબિરમાં એમણે કહેલો
કે સંસ્થાની નાની મોટી જમીન બાંધકામના નાના મોટા લીગલ ઇસ્યુ 57 જેટલા હતા અને બાપા અમદાવાદમાં હતા અને બાપાને કહ્યું બાપા મારે મળવું છે, આ એક પ્રશ્નો છે, આની રજૂઆત, આનું કેવી રીતે આપણે ફાઇલ વર્ક પેપર વર્ક બધું કરવાનું, લીગલ પ્રોસિજર આગળ કરવાની. સાહેબ આપણે મળશું એમ મિટિંગોમાં સ્વામી વ્યસ્ત રહ્યા. લગભગ છેલ્લા 2-3 દિવસ રહ્યા હતા. હરીશભાઈ કીધું સ્વામી હવે તો મળવું અમુક અગત્યના છે, 8-10 એ તો પતાવવા જ પડશે, તમારું શું માર્ગદર્શન છે તમને ખબર પડે. તે સ્વામી એક દિવસ કે બધા પ્રશ્ન લઈને આવજો. તો બધી ફાઇલ લઈને ત્યાં હરીશભાઈ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે 2-2.5 કલાકમાં 57 લીગલ પ્રશ્નો સાંભળી અને એના ઉકેલ આપ્યા કે આ પ્રમાણે કોર્ટ પ્રોસિડિંગ્સ કરજો ને એ પ્રમાણે કર્યા અને બધાના સવડા પરિણામ આવ્યા. એટલા માસ્ટર છે એ માહેર છે, જબરજસ્ત સૂઝ છે એમની. એટલે ખાલી આમ પુરુષાર્થ મહેનત કરવી એવું નથી, બુદ્ધિમત્તાથી પુરુષાર્થ કરે છે. ભરૂચમાં પ્રમુખ સ્વામી મહારાજ ખાલી એક બપોરે ભોજન ને આરામ પૂરતા જ પધારેલા અને પછી વિચરણમાં આગળ જવાના હતા. લગભગ 2002ની સાલમાં 82 વર્ષની ઉંમર. બાપા બેડરૂમમાં સૂતા હતા, અંધારું હતું. અભય સ્વરૂપ સ્વામીને બોલાવ્યા. સ્વામી કે આપણે પેલી સામેની જમીનનું શું થયું, લેવાની હતી? કે હા બાપા, એ જે સામે આપણી જે જમીન છે, આમ ઈશારો, બાપા સૂતા હતા પલંગની બાજુ ઊભા અભય સ્વામી કીધું કે હા બાપા એ જે જમીન આપણે લેવાની છે. હજી વાતની શરૂઆત કરીને સ્વામી આમ હાથ ઊંચો કર્યો અને અભય સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે એ જમીન આમ નથી, આમ છે. હવે એ તો સ્થાનિક ત્યાં કોઠારી, એ કે રોજ હું મારી ઓફિસનો દરવાજો બારી કરું ને રોજ મને જમીન દેખાય ને બાપાએ આજ્ઞા કરી છે કે આપણે લેવાની છે. રોજ હું જોતો હતો તોય મારે દિશા ખોટી દેખાણી, બાપા આ જમીન. અને સ્વામી આમ નીચે, હવે તમે છે ને સૂતા ડિરેક્શન જજ કરવી ને બહુ અઘરી છે. બેઠા તમે કરી શકો, પણ સૂતા અને 2 વર્ષે એકાદ વખત એ જગ્યાએ આવવાનું હોય અને જજ કરું. સ્વામી આમ હાથ પકડીને ટર્ન કર્યો આખો હાથ. સ્વામી કે આ જગ્યા છે. ભાઈ સ્વામીએ પછી આમ ચારે બાજુ જોયું કે આ બરોબર, બાપાને ઉતારવા બારી, હા બરોબર કે આ બાજુ છે. કે આવા તો બધા ભલભલા કોઠારીઓને થાપ ખવડાવી દીધી. એ તો માહેર છે. એટલે કોઈ પણ ક્ષેત્રે મેં કીધું આ લીગલ, કન્સ્ટ્રક્શન, ફિનાન્સ, પ્રમુખ સ્વામી મહારાજ બેલેન્સ શીટ જોવે ને એ મોટા કોર્પોરેટ્સ ને બિઝનેસમેન માટે એક લાવો છે. હી રન્સ થ્રુ ધ બેલેન્સ શીટ. એ જોતા નથી, એ દોડી શકે છે બેલેન્સ શીટ ઉપર. આટલી આંગળી સ્પીડમાં ચલાવે, ફટ ફેરવી નાખે, પાછું આમ જોવે અને એક જગ્યાએ ભૂલ હોય ને ત્યાં પકડી શકે. બાંધકામમાં નકશો પોળો કરો, 3rd મિનિટ ઇન્ટુ ધ મીટિંગ એમના હાથમાં પોઈન્ટર આપો એટલે તરત પોઈન્ટર કે આ શું છે, આ દાદરો ક્યાં જાય? કે બાપા આ દાદરો અહીં જાય. સ્વામી કે અહીં શું થાય? 4થો પ્રશ્ન પૂછે ને ત્યાં 4 એન્જિનિયર, પેલા કોઠારી, બાંધકામ સંભાળતા સંત ને 2 બીજા એન્જિનિયર બધા ફરવા માંડે. એટલી બધી માસ્ટરી છે એમની નકશા જોવામાં. એક જ વાર ખાલી એમને નકશો દેખાડે કીધું બાપા નોર્થ, બસ એટલું કહી દેવાનું, પછી પતી ગયું. એટલી બધી એમની માસ્ટરી છે. અભય સ્વરૂપ સ્વામી એક દિલ્હી પત્ર લખ્યો, જ્યારે ભરૂચ મંદિરમાં કોઠારી સ્વામી તરીકે હતા, એમને એક પત્ર લખ્યો બાપાને ખર્ચનો. દર મહિને બધા મુખ્ય કોઠારી સંતો લખતા હોય બાપાને ખર્ચ કે આટલો થયો. તો સ્વામીએ પત્ર વાંચ્યો ને, પત્ર વાંચીને ધર્મચરણ સ્વામી કે ફોન કરો ભરૂચ, દિલ્હીથી ફોન કર્યો ભરૂચ. અભય સ્વામી કે તમે આ બગીચાનો ખર્ચ થોડો આ વખતે વધારે આવ્યો એવું લાગતું નથી? 1100 મંદિરોનો હિસાબ જોવાનો અને એક મંદિરનો એક વર્ષે ગયા વર્ષ કરતા બગીચાના મેન્ટેનન્સનો ખર્ચ વધારે આવ્યો. એ સીધું સ્વામીએ પકડ્યું. બાપા કે ખર્ચ થોડો વધારે છે. કે હા બાપા, આ વખતે આપણે ત્યાંની લેવલ ઇન્ક્રીઝ કર્યું અને એક્સ્ટ્રા માટી લગભગ 50 ટ્રક નંખાવીને એ માટીનો એ ખર્ચો. સાંઈ કે આ તો બરોબર, ખર્ચો થયો તો વાંધો નથી. મેં કહ્યું આ ભૂલથી નથી લખાઈ ગયું ને? ભલે જે સ્વામી કહીને ફોન મૂકી દીધો. પેલા તો બીજા 15 મિનિટ સુધી આમ ચક્કર રહે, હવે શું જોવે છે સ્વામી. એટલે બહુ જ એ પિન પોઈન્ટ કરી શકે છે, કારણ કે એ પુરુષાર્થ જબરજસ્ત બુદ્ધિમત્તાથી કરે છે. આપણને એકવાર કોઈ પુરુષાર્થની લાઈન પકડે કે તમે જો ગવર્મેન્ટ સર્વન્ટ હોય, બીજા બધા જે રૂટીન કામ કરતા હોય ને એ રૂટીન પ્રમાણે સવારે 9 વાગે સાયકલ લઈને પહોંચે ને કારકુની કામ કરીને પાછો 5 વાગે પાછો આવતો રહે. એ આપણે એકવાર રૂટીન કામમાં આવી જઈએ ને પછી બુદ્ધિની સજાગતા એટલી ના રહે. અને સ્વામી રૂટીન કામમાં આટલું બધું કરે છે ને બુદ્ધિની સજાગતા. હમણાં સારંગપુરમાં ગયા જ વર્ષે 92 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ ઝરૂખામાં હતા ઉપરથી, અને નીચે બધા હરિભક્તો નાના મોટા બધા દર્શન માટે બેઠેલા. અમદાવાદ એરપોર્ટના નવા મેનેજર આવેલા, એમને લઈને આપણા ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત પ્રોફેસર એસી બ્રહ્મભટ્ટ સાહેબ એમના જુદા મિત્ર અને બંને કોલેજમાં સાથે હતા અને આમનું પોસ્ટિંગ અહીં થયું. પાછા મળ્યા ઘણા વર્ષો પછી, એને લઈને બાપાના દર્શન કરવા સારંગપુર આવેલા.
અને દૂરથી ઉપરથી જ્ઞાનેશ્વર સ્વામીએ ત્યાં ઓળખાણ કરી, બાપા પ્રોફેસર એસી બ્રહ્મભટ્ટ એમના મિત્રને આવ્યા છે. એટલે એમને નીચેથી અક્ષરચરણ સ્વામી હાર પહેરાવે. પછી એ બધા બેઠા. પછી થોડી વાર થઈને પછી આમ પૂરું થતું હતું ને, સ્વામી કે સાહેબ જમવાના છે અહીંયા? તો કે આ બાપા જમવાના છે. સ્વામી કે કોણ જમાડવાના છે? એટલે સેવક સંત નારાયણચરણ સ્વામી કે સ્વામી તમે એટલી બધી ચિંતા ના કરો, એ તો બધા જમાડનારા ઘણા છે. સ્વામી કે ઘણાની મને નામ આપો. 92 વર્ષ એમનું પરફેક્શન કેટલું છે, મને નામ આપો. કે એ કે બાપા તો પેલા યોગી ચરિત છે, ઘનશ્યામ છે, બધા છે, જમાડી દેશે એમને. સ્વામી કે એમાં કોઈ ના જમાડે, મને એક નામ આપો કે આ જમાડશે. પછી કીધું બાપા તમે આટલું બધું તમારા પાસેથી અમે આ બધું શીખ્યા છીએ, આપે એટલું બધું પરફેક્શન આપણા જીવનમાં કામમાં દેખાડ્યું છે, એટલે અમે આપની પાસેથી શીખ્યા છીએ, એટલે આપ ચિંતા ના કરો. સ્વામી કે ચિંતા ના કરો, ચિંતા ના કરો, શું કરો છો? 15 મિનિટથી એને હાર પહેરાયો છે, કોઈ એને કોથળી નથી આપી, હાર પકડીને ક્યારના બેઠા છે. શું બોલ્યા સ્વામી, ચરુખામાંથી આમ ઘા ખાઈ ગયા બધા. સ્વામી કે ચિંતા ના કરો, ચિંતા ના કરો, શું કરો છો? 15 મિનિટથી હાર પહેરાય છે, ખોળામાં લઈને બેઠા છે, કોઈ એને કોથળી આપતું નથી. કે કોઈ પહેલા કોથળી આપો, એ હાર અંદર મૂકે, પછી મને નામ આપો કોણ જમાડવાના. પછી જે 20 વર્ષ પહેલાનો જે પાવર હતો ને એ ચમક આવી ગઈ. સ્નેહ ભર્યા નયનોમાં ચમકારા તમે જોયા નથી, એ જેને જોયા હોય ને ખબર પડે. પણ કેટલા શાર્પ છે, એટ ધ એજ ઓફ 92 આવું માર્ક કરી શકે. આટલા બધા લોકોને માર્ક ના થયું અને એમને માર્ક થયું. એટલું એમનું ઇન્વોલ્વમેન્ટ છે. સાંગલીના આપણા હરિભક્ત એક ધામમાં ગયા, એના સમાચાર બાપાને મુંબઈ આપ્યા. બહુ નિષ્ઠાવાન જૂના હરિભક્ત યોગીજી મહારાજના વખતના. બાપા કે બહુ સેવા કરી. બાપા એમને ગુણગાન ગાયા કે ખૂબ શ્રદ્ધા રાખી, સાંગલીમાં મંડળ ચાલુ કર્યું, કથા વાર્તા કરતા. બાપા એનું મહિમા કહ્યો. તે વિવેક સાગર બાજુથી બાબા એ કોણ? વિવેક સાગર કે બાબા એ કોણ? સ્વામી કે આપણે એમ કે સ્વામી એનું નામ બોલ્યા. વિવેક સાગર સ્વામી આવું રેર બને કે એ ભૂલી ગયા. વિવેક સાગર કે સ્વામી ખ્યાલ ના આવ્યો કોણ? સ્વામી કે આપણી પાસે જ નહીં આવતા ઘણી વખત ત્યાં, અને આમ ધોતિયું પહેરતા અને આમ પેલું હાથમાં આમ ધોતિયાનો એક છેડો પકડી રાખતા. એક સાર કે સ્વામી કે કાળી ટોપી પહેરતા. એક સાર કે કોણ? સ્વામી કે આમ પીળા જેવો જબ્બો પહેરતા અને એક બટન ઉપલું ખુલ્લું હોય ને 2 બટન વાસેલા અને અડધા જ બટન હોય અહીં સુધીના જબ્બાનો, એવો જબ્બો પહેરતા. સાગર કે આ ઓળખાણ. સ્વામી કે કાયમ જમણા હાથમાં થેલી હોય. એક સાગર સ્વામી કે ક્યાં ઓળખાણ નથી. સ્વામી કે સભામાં લાકડી લઈને આવતા, પછી વ્યક્તિગત દર્શન વખતે લાકડી હાથમાં રાખતા નહીં, પાછા દર્શન પતે ને પાછા પોતાના સ્થાને જઈને લાકડી લેતા. કેટલી બધી ઓળખાણ એક વ્યક્તિની આપી શકે છે. આટલી બધી ઓળખાણ એક વ્યક્તિને આપી શકે છે. 6, 7 ઇન્ફોર્મેશન એક વ્યક્તિની આપી, એની ટિપિકલ પ્રકૃતિઓની. તો આવી રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે. હમણાં અમેરિકાથી પ્રમુખ સ્વામી મારા 93 વર્ષે અમદાવાદ પધારે અને સારંગપુર વિદાય લેતા હતા. બધા હરિભક્તો આમ ભાવથી દર્શન કરતા. 10,000 હરિભક્તોથી વધારે હરિભક્તો કેમ્પસમાં, નાની મોટી જગ્યા બધા સમય ગયેલા. ઠાકોરજીને દર્શન કરીને સ્વામી કે આપણે ચતુર દેખાતો નથી, એ ક્યાં છે? કે બેરો મૂંગો છે છોકરો, વર્ષોથી અમદાવાદ મંદિરમાં એકધારી શ્રદ્ધાથી સેવા કરે છે. સ્વામી કે પ્રવીણ દેખાતો નથી, ક્યાં છે? એનો મતલબ કે બધાને બીજા બધાને દેખાય છે, જોઈ લીધા હશે, સંતોષ થઈ ગયો હશે, પછી ને હવે જાહેરાત પણ એનાઉન્સમેન્ટ કરવા પેલા પ્રવીણ તો બેઠો હોય ઓડિયન્સ, મને સંભળાવવાનું ક્યાં? કારણ કે તો બેરો મૂંગો છે. કે બાપા એ આવે છે રોજ, અમે જોઈએ છે. સ્વામી કે મારે મળવું છે. તો કે બાપા પણ એ તો એનાઉન્સમેન્ટ કરશું, સાંભળશે નહીં. પછી એનાઉન્સમેન્ટ થઈ કે ભાઈ આપણો આ પ્રવીણ ચતુર બધાને ઓળખો છો, તમારી આજુબાજુમાં ક્યાંક એ ઊભો હોય ને તો એને મોકલો અહીંયા આગળ, એવી જાહેરાત કરવી પડી. તો કોકની બાજુમાં પ્રવીણ શું બાપા બોલાવે, હાથ ઊંચો કર. તો પેલા એમ કે યાર મને થોડા આ બધી ભીડમાં, આટલું મોટું તંત્રમાં, આ ઉંમરે મને બોલા. તો કે હાથ ઊંચો કર તું. એટલે હાથ ઊંચો કર, એટલે સંતોષ જો સંતો કે આવ ત્યાં આવ્યો. અને વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ એક અદના સેવક એની સાથે એની ભાષામાં વાતો કરી છે. એનો લાભ બધા ઘણા બધા સંતોએ દર્શનને સ્મૃતિ છે. સ્વામી 93 વર્ષની ઉંમરે અમેરિકામાં શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા અને અક્ષરધામ એ ત્યાં કેમ્પસમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિધિ કરીને આવેલા. ચાર્ટર ફ્લાઇટમાં અહીંયા આવ્યા અને અમદાવાદ 10,000 હરિભક્તોની હાજરીમાં એક અદનો સેવક બેરો મૂંગો યાદ આવે ને, એ પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા છે. 93 વર્ષની ઉંમરે અને એને બોલાવ્યો આગળ, અને સ્વામી એ જ ભાવથી જેને પૂછતા હતા. સ્વામી કે રોજ દર્શન કરવા ઉપર જાય છે ને? પેલો કે હા. પછી સ્વામી કે એટલે તમાકુ બીજું કંઈ નથી? તો કે ના કંઈ નથી. સ્વામી કે પૂજા એટલે માળા કરસ? કે આ કરું છું ને, રોજ કરું છું. બોલો, આમ બધા જોઈ રહ્યા. સ્વામીના હૃદયમાં આ ઉંમરે પણ બધા માટે સ્થાન છે. તો આવી રીતે એમણે પુરુષાર્થ કર્યો છે.
આપણે ઘણી વખત નાનો મોટો વહીવટ વ્યવહાર કરવા માંડીએ ને પછી આપણને નાના માણસ કે નાની વાત કે નાની ક્રિયા સૂઝે નહીં, યાદે ના આવે અને પછી આપણે ભૂલતા થઈએ. સ્વામી એવી રીતે નથી કરતા. તો આવી રીતે પુરુષાર્થ કરવો, મૂલ્યનિષ્ઠ પુરુષાર્થ, નૈતિક પુરુષાર્થ. સ્વામીને પૂછ્યું કે બાબા કયો વિચાર તમને કાયમ રહે છે? બાપા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો ને કહું. તો કે કયો? સ્વામી કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. 7.5 દાયકાનું જાહેર જીવન જીવવું, સમાજમાં 162 પ્રકારની સંસ્થાકીય પ્રવૃત્તિ ચલાવવી, હજારો પ્રકારના લોકોના સંપર્કમાં આવવું અને રહેવું, આટલી બધી જનહિતની પ્રવૃત્તિની વચ્ચે એમ કે મને ક્યારેય કોઈનો અહિત થયો વિચાર નથી આવ્યો. અને એમના જીવનમાં દેખાય છે કે ક્યારેય કોઈનું અહિત થયો અમને સંકલ્પ નથી થયો. એકવાર એક વૃક્ષારોપણના કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા. સ્વામી એમ બેસી ગયા ત્યાં ભૂમિ પર ઉબડક પગે, એ ખાડો કરેલો હતો અને સ્વામીના હાથે પહેલું વૃક્ષ મૂકવાનું હતું, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ થવાનો હતો. બાપા એમ પહેલું નાનો છોડ અંદર મૂક્યો ને એક મકોડો અંદર જોયો અને સ્વામીએ બીજા હાથે તર્જની આંગળી અંદર નાખી અને મકોડા પાસે આમ આંગળી મૂકી. સ્વામી કે મકોડાભાઈ જલ્દી ઉપર આવી જાઓ નહીં તો હમણાં માટીમાં દબાઈ જશો. પેલા મકોડા આંગળી ઉપર ચડ્યો ને પછી સ્વામી આમ આંગળી બાજુમાં લઈ અને જમીન ઉપર એ મકોડો આમ ખંખેરી પછી એ છોડ મૂકીને માટી દાબી. આ વ્યક્તિને કોઈ દિવસ કોઈનું અહિત થયો વિચાર આવે? જે વૃક્ષારોપણમાં નાના મોટા મહાનુભાવોની વચ્ચે કેમેરા ચાલુ હોય એની વચ્ચે એક મકોડાને જોઈ શકે અને મકોડો દબાઈને મરી ન જાય એની માટે સમય આપી પુરુષાર્થ કરીને એને બહાર કાઢી શકે, એ વ્યક્તિ કોઈ દિવસ માણસનું અહિત થાય એવો ભૂલથી પણ સંકલ્પ એને થાય કરો? કોઈ દિવસ ના થાય. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કર્યું. 1987માં જ્યારે ગુજરાતમાં જબરદસ્ત દુષ્કાળ પડ્યો અને બધા પશુઓ મરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતના રાજ્ય સરકાર શ્રીને ખૂબ વિનંતી કરી અને પર કેટલ સબસિડી પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ વધારી. આજે ગુજરાતના બધા શ્રેષ્ઠીઓ દરેક શહેરમાં એ દ્રઢપણે માને છે કે ગુજરાતનું પશુધન એ વખતે બચી ગયું એ પ્રમુખ સ્વામી મહારાજના લીધે. કારણ કે પર કેટલ સબસિડી ગવર્મેન્ટની પણ વધારી. પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ 4 કેટલ કેમ્પ ખોલી અને 12,000 ઢોરને રાખેલા. સંતોને બધાને આજ્ઞા કરી કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ છે, માટે બધા કેટલ કેમ્પની સેવામાં જોડાઓ. તો પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કેટલ કેમ્પની સેવામાં જોડ્યા. અન્નકૂટ ડાઉન સાઇઝ કરી નાખ્યો. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક પ્રતિષ્ઠિત દાનવીર પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને કહ્યું, સ્વામી આ ₹1,00,000 મારે આપના કેટલ કેમ્પમાં આપવા છે, આપે 12,000 ઢોરને રાખ્યા છે તો એની માટે આ સેવા મારી છે. સ્વામીએ કીધું કે ઠાકોરજીને ધરાવો. ભગવાનને ધરાવ્યો. પછી સ્વામી શ્રીએ શ્રેષ્ઠીને વાત કરી. સ્વામી કે એક વાત મારી માનશો? પેલા કે આ બોલો સ્વામી. એમને તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદર હતો. સ્વામી કે હમણાં 2 દિવસ પહેલા મારી ઉપર એક પત્ર આવ્યો છે. ગઢડામાં એક સંસ્થા છે, ભાવનગર જિલ્લાનું એક ગામ, એ લોકો એક ઢોરવાડો ખોલ્યો છે. એ લોકોએ 200 જેટલા ઢોર રાખ્યા છે. એ લોકો પાસે ઘાસ નથી અને પૈસા પણ નથી. તો મારી વિનંતી એ છે તમને કે તમે આ ₹1,00,000 ચેક ત્યાં મોકલી આપો. પેલા તો આમ જોઈ રહ્યા સ્વામીની મહત્તા, એમનું વિશાળ હૃદય, ઉદાર ભાવના, દરેકનો હિત ઈચ્છવાનું, સમાજ સર્વાંગી વિકાસ થાય એની માટેની ખેવના, દરેક વ્યક્તિ જે સારું કામ કરતી હોય એને મદદરૂપ થવાની ભાવના. વિવેકાનંદજીને જ્યારે અમેરિકામાં પૂછ્યું વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ ઓફ ધી સોસાયટી, સમાજની મોટામાં મોટી તાકાત શું છે, ત્યારે વિવેકાનંદજી પોતાના જીવનના સાર રૂપે અને પોતે જે કંઈ અભ્યાસને જ્ઞાન પ્રાપ્ત કરેલા સાર રૂપે બોલેલા કે ટુ ડુ ગુડ એન્ડ ટુ હેલ્પ એવરીબડી ટ્રાઇંગ ટુ બી ગુડ. સારું કરવું અને દરેક વ્યક્તિ જે સારું કામ કરતી હોય એને મદદરૂપ થવું, એનાથી સમાજની કોઈ મોટી તાકાત નથી. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મૂર્તિમાન દેખાણું આ પ્રસંગે. અને પ્રમુખ સ્વામી મહારાજે પેલાને કહ્યું ત્યારે પેલા કે સ્વામી હું તો એ સંસ્થાને ઓળખતો નથી. સ્વામી કે હું ઓળખું છું ને, પણ કે સ્વામી હું તો આ તમારી માટે, તમારી સંસ્થા માટે લાવ્યો છું. સ્વામી કે તમારી ભાવના સાચી છે, પણ અત્યારે હજી અમારી પાસે 15-20 દિવસની વ્યવસ્થા છે, ત્યાં સુધી ભગવાન કંઈક બીજી વ્યવસ્થા મોકલશે. જો પ્રમુખ સ્વામી મહારાજને પણ 12,000 ઢોર રાખવાના હતા બીજા 6-8 મહિના સુધી. સ્વામી કે 15-20 દિવસની અમારી પાસે હજી ઘાસચારાની વ્યવસ્થા છે, પેલી સંસ્થા પાસે નથી, તો આ તમે ત્યાં મોકલો. ત્રીજી વખત પેલા વડીલે કહ્યું કે સ્વામી મને તો એ સંસ્થાનો પરિચય નથી ને મને કોઈ આ ટ્રસ્ટીઓને ઓળખતો નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે તમને મારામાં વિશ્વાસ છે? તો
તો કે હા સ્વામી તમારામાં 100% છે. સ્વામી કે તો હું એ સંસ્થાને ઓળખું છું, એના ટ્રસ્ટીઓને ઓળખું છું, બધા સારા માણસો છે, સારું કામ કરે છે, તમે આ ચેક ત્યાં આપજો. એટલે કીધું સારું સ્વામી, હવે આપના વચન હું ત્યાં આપીશ. અને પ્રમુખ સ્વામી મહારાજે એ ₹1,00,000 દાન, સમજો 1987ની વાત છે આ, જ્યારે ₹1,00,000 અત્યારે કરોડ રૂપિયા જેવા હતા. અને ઇટ વોઝ અ સિંગલ ચેક ઓફ ₹1,00,000. આમ છૂટા છૂટા નહોતા, 5,000 રૂપિયા દર મહિને આપવાને એવું નહોતું. સિંગલ ચેક હતો ₹1,00,000. અને સ્વામીએ ત્યાં મોકલાવી દીધો. અને સ્વામીએ પછી ત્યાં કેવડાવ્યું કે તમે આનું ઘાસ કે જે કે અનુકૂળતા હોય અમદાવાદથી કે ગુજરાતમાંથી મંગાવી લેજો. ત્યારે બધા શ્રેષ્ઠીઓને પણ થયું કે શું પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા છે. જો આવી રીતે એમણે પુરુષાર્થ કર્યો છે, દરેકનું હિત ઈચ્છીને, દરેકને સાથે રાખીને, દરેકનો વિકાસ થાય, દરેક જે સારું કામ કરતા હોય એની સાથે રહેવાનું, એને મદદરૂપ થવાનું, એનો વિરોધ નહીં કરવાનો, એની ટીકા નહીં કરવાની, એવી રીતે એમણે કામ કર્યું છે. એને પુરુષાર્થ કર્યો કહેવાય, બાકી ગધા મજૂરી કહેવાય. બાકી પેટ માટે તો કૂતરાને ગધેડા અવારથી દોડે, એ બહુ મોટી વસ્તુ છે. આપણે ગાડી બંગલા માટે દોડીએ, કૂતરાને ગધેડા સવારે પેટ માટે દોડે, અને આપણે ગાડી બંગલા માટે દોડીએ, બે સરખી જ દોડ છે. જો આ વેલ્યુ ના હોય તો, આ સદગુણો ના હોય તો, આ સદગુણો હોય તો એને પુરુષાર્થ કહેવાય, નહીં તો વેઠ અને મજૂરી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે પુરુષાર્થ કર્યો છે, દરેકનો વિકાસ ઈચ્છ્યો છે, અને આવી રીતે એમણે કામ કર્યું છે. તો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એ વિશેષતા છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ એમાં થાક્યા નથી, એમને ક્યારેય થાક લાગ્યો નથી. અને એક બહુ જ સરસ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સ્વયંસેવકની સભામાં બોલેલા, અદ્ભુત વાક્ય બોલેલા, એમના જીવનનો સાર. સ્વામી એક વખત બોલેલા, સ્વામી કે સમય પૂરો થાય અને રાજી થાય કે હા સમય પૂરો થયો, કામ હવે પછી કરશું, એ મજૂર. અને કામ પૂરું થાય અને રાજી થાય એ સેવક. બહુ સરસ વ્યાખ્યા અમને સેવકની કરેલી. આવી રીતે પુરુષાર્થ કરવાનો કે સમય પૂરો થાય અને રાજી થાય એ મજૂર. કારણ કે જો ને કડિયાને બધા સાંજે 5 વાગ્યાની રાહ જોતા હોય ને, 4:30 વાગ્યાથી તો ઊભા થઈ જાય ને, પેલા ઉજાર ધોવા માંડે ને, પેન્ટ હરખું કરે ને. સ્વામી કે સમય પૂરો થાય ને રાજી થાય ને એ મજૂર, કામ પૂરું થાય ને રાજી થાય સેવક. અને 1999માં યોગીજી મહારાજ, 1991માં યોગીજી મહારાજનો 99મી જન્મજયંતિ ઉત્સવ મુંબઈમાં વડાલા ખાતે ઉજવાયેલો. 3 દિવસનો ઉત્સવ, એમાં સ્વયંસેવકોની સભા સેન્ટ જ્યોર્જ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં હતી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે 2000 સ્વયંસેવકોને સંબોધતા એક બહુ સરસ વાત કરેલી. સ્વામી કે આપણે કામ કરીએ, કાર્ય બધું કરીએ છીએ, પણ એમાં 4 મુદ્દા યાદ રાખવા. એમ કહીને બહુ ફ્લોમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. સ્વામી કે કોઈ પણ કામ કરીએ ને, માથે બરફ મૂકીને કરવું, મનગમતું મૂકી દેવું, હક દાવો મૂકી દેવો, અને દેહને ઘસી નાખવું. આવી રીતે સેવા કરવી. આ 4 મુદ્દા ઉપર તો એક આખું પ્રવચનને પારાયણ થાય એવી છે. માથે બરફ મૂકીને, બીજું મનગમતું મૂકીને, ત્રીજું હક દાવો મૂકીને, અને ચોથું દેહને ઘસી નાખવું. તો આવી રીતે એમણે પુરુષાર્થ કર્યો છે, એટલે પ્રેરણાદાયી છે.